ચુંબકીય ક્ષેત્ર સાથેની આંતરક્રિયાઓ આપણે નો અભ્યાસ કરતા હતા, એની લાક્ષણિકતાઓ આપણે જોતા હતા. 2 પોઈન્ટ જોયા હતા. એમાં ત્રીજો પોઈન્ટ આગળ એડ કરીએ, નંબર 3. જે ચુંબકીય બળ છે Fm સદિશ, આપણે લખ્યું હતું Q * V સદિશ ક્રોસ B સદિશ. એટલે આપેલું ચુંબકીય બળ એ વેગ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર સદિશ બંનેને લંબ રૂપે હોય. તો આપેલું બળ એ વેગ અને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે લાગે અને એની દિશા શોધવી હોય તો 11મા ધોરણમાં શીખી ગયા છે, બે સદિશોના સદિશ ગુણાકારની દિશા હંમેશા જમણા હાથના સ્ક્રૂના નિયમ કે સદિશ ગુણાકારના નિયમ પરથી મેળવી શકાય. તો આપણે ત્રીજો પોઈન્ટ લખી શકીએ કે ચુંબકીય બળ that is Fm સદિશ એ વેગ v સદિશ અને ચુંબકીય ક્ષેત્ર B સદિશ ને લંબ રૂપે લાગે છે. તેની દિશા આપેલા ચુંબકીય બળની દિશા સદિશ ગુણાકાર ના નિયમ પરથી કે જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી નક્કી કરી શકાય. બે સદિશોનો સદિશ ગુણાકાર એ તમે સ્ક્રૂના નિયમ કે સદિશ ગુણાકારના નિયમ પરથી એની ડિરેક્શન અને બળ વેગને ચુંબકીય ક્ષેત્ર બંનેને લંબ રૂપે અને એનાથી રચાતા સમતલને પણ કેવું હોય, લંબ રૂપે લાગે છે. આકૃતિ દ્વારા આપણે એને દર્શાવીએ. ધારો કે આપેલો વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર તરીકે આપણે લઈએ. આ દિશામાં ધારો કે ચુંબકીય ક્ષેત્ર B સદિશ અને વેગ V સદિશ એ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં આપણે ધારી લઈએ. તો પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં વેગ સદિશ ધારી લઈએ. ધારો કે એનો વેગ સદિશ આ દિશામાં છે, પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં આમ છે, B સદિશ સમતલમાં છે. તો આપણને ખબર છે Fm સદિશ શું છે, આપણે જાણીએ છીએ Fm સદિશ is equal to Q into V સદિશ ક્રોસ B સદિશ. તો આપેલા B સદિશ અને V સદિશ થી રચાતા સમતલ, તો એનાથી જે સમતલ રચાયું, તો આ આખું સમતલ રચાય, બરાબર. B સદિશ આમ છે, વેગ સદિશ બહારની દિશામાં છે, તો આ જે સમતલ રચાયું એને લંબ દિશામાં સ્ક્રૂ મૂકો અને V ને B ની દિશામાં ફેરવવાનું. V કઈ દિશામાં ફરે, B ની દિશામાં ફરે. એટલે તમે આમ જોઈ શકો B સદિશ જે છે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, વેગ સદિશ પૃષ્ઠને લંબ આ દિશામાં છે. ક્લિયર? B સદિશ આ દિશામાં, V વેગ સદિશ આ દિશામાં છે. એનાથી રચાતું આ સમતલ તૈયાર થયું. એ સમતલને લંબ જમણા હાથનો સ્ક્રૂ મૂકો, V એ B ની દિશામાં ફરે, V B ની દિશામાં, આ આની દિશામાં ફરે તો એ દિશામાં હું આંગળીઓ
પાડું, આ દિશામાં ફરે તો અંગૂઠો કઈ દિશામાં આવે? ઉર્ધ્વ દિશા. તો આ બે વડે રચાતા સમતલને લંબરૂપે આપેલું બળ એ ઉર્ધ્વ દિશામાં તમને મળે. that is equal to Fm. તો એમ કહી શકાય કે આ x દિશા ગણો, આ y દિશા ગણો તો પરિણામી બળ એ તમને z દિશામાં મળે. તો v અને b થી રચાતા સમતલને લંબ દિશામાં જમણા હાથના સ્ક્રૂને v ને b ની દિશામાં ફેરવવાનો. આમ છે b આ છે, v આ છે, અને આ દિશામાં ફેરવો તમે તો અંગૂઠો જે દિશામાં જાય એ દિશા તમારી પરિણામી સદિશની દિશા કહેવાય. તો આ જે છે એને આ દિશામાં ફેરવવાનું. ઉર્ધ્વ દિશામાં તમને બળ સદિશ પ્રાપ્ત થાય. કયો વિદ્યુત ભાર છે? પ્લસ. પ્લસ q ચાર્જ ઉપર ઉર્ધ્વ દિશામાં આપણને બળ મળે અને આ બે વચ્ચેનો એંગલ આપણને ખબર છે that is θ. તો v અને b વચ્ચેનો રચાતો કોણ θ જેટલો છે. ધન વિદ્યુત ભાર પર જે દિશામાં બળ લાગે, ઋણ વિદ્યુત ભાર પર એનાથી વિપરીત દિશામાં બળ લાગે, તો એનાથી વિરુદ્ધ દિશામાં એના ઉપર બળ લાગે તો આપણે એ પણ દર્શાવી શકીએ કે કઈ દિશામાં એ કર્વ અથવા વળાંક મળી શકે. માન લો કે b સદિશ જે છે એ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં આપણે દર્શાવી દઈએ. ધારો કે b સદિશ આ દિશામાં છે, સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે ગણી લઈએ. ધારો કે સમાન વિદ્યુત ક્ષેત્ર આપણને અહીંયા આગળ મળે છે. સમાન વિદ્યુત ક્ષેત્ર હવે દર્શાવો. સમાન વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. ક્ષેત્રને લંબ રૂપે સમતલ ધારી દઈએ આપણે કોઈ. તો આપેલું સમતલ ક્ષેત્રને લંબ રૂપે મૂકી દો. ધારો કે આ એક સમતલ છે. સમતલ છે. ક્ષેત્ર સદિશો આ રીતે પૃષ્ઠને લંબ રૂપે બહાર આવે. આ રીતે તમે એને દર્શાવી શકો. આ રીતે b સદિશ. ધારો કે અહીંયા આગળ હું કોઈક ધન વિદ્યુત ભાર મૂકી દઉં. અહીંયા આગળ માન લો કે -4 ક્ષેત્રમાં ધન અને ઋણ વિદ્યુત ભાર મૂકી દો. આપેલો ધન અને ઋણ વિદ્યુત ભાર માન લો કે v વેગથી ગતિ કરે છે. તો આપેલા ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે v વેગથી આ ગતિ કરતો હોય, દિશામાં એનો વેગ હું બતાવી દઉં. તો v જેટલા વેગથી એ ગતિ કરે છે. તો આપેલો ધન વિદ્યુત ભાર ને ઋણ વિદ્યુત ભાર ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. બરાબર. ક્ષેત્ર બહાર આવતી દિશામાં છે. વેગને મેં સમતલમાં લીધું છે એટલે આમ છે. હવે આમ છે તો તમારે જે b સદિશ છે એ બહાર આવતી દિશામાં છે પૃષ્ઠને લંબ રૂપે અને વેગ ઉપરની દિશામાં છે. v b ની દિશામાં ફરે. વેગ b ની દિશામાં તમે ફેરવો
તો આપેલો વેગ બી ની દિશામાં ફરે તો આ જ્યારે વેગ બી આ દિશામાં છે પૃષ્ઠને લંબ, વી આ છે અને આ દિશામાં ફેરવવાનું, આ દિશામાં તમે ફેરવો તો બળ જે છે એ તમને આ ડિરેક્શનમાં મળે, બળ આ દિશામાં મળે ધન ઉપર. એનો અર્થ એમ થઈ ગયો કે જેવું બળ લાગે, ચુંબકીય બળ ધન વિદ્યુત ભાર પર જ્યારે આ દિશામાં લાગે, તમારું બી સદિશ છે, ત્યારે પૃષ્ઠને લંબ બી સદિશ, આ વેગ સદિશ, આ દિશામાં ફેરવો, આ દિશામાં બળ લાગે તો આપેલો વિદ્યુત ભાર વળાંક લે, અહીંથી વળે આ દિશામાં એનું મૂવમેન્ટ થાય. બરાબર? સરખી. આ ઋણ ચાર્જ છે તો એના ઉપર માઈનસ દિશામાં બળ લાગે, એટલે કે આ જે દિશા છે એનાથી વિરુદ્ધ દિશામાં, કારણ વેગ અને બી પણ આ દિશામાં જો ધન વિદ્યુત ભાર પર બળ લાગતું હોય તો આના ઉપર આ દિશામાં માઈનસ, એટલે કે આનાથી વિપરીત દિશામાં બળ લાગે તો આના ઉપર આ દિશામાં બળ લાગે. અર્થાત આપેલો વિદ્યુત ભાર આ બળને લીધે આ દિશામાં ગતિ કરશે તો આ દિશામાં એનો કર્વ થાય. તો આપેલો બળ ધન વિદ્યુત ભાર પર આ દિશામાં લાગે, ઋણ વિદ્યુત ભાર પર આ દિશામાં બળ લાગશે. એટલે જેવો આપેલો વિદ્યુત ભાર ક્ષેત્રને લંબ રૂપે v જેટલા વેગથી પસાર થાય તો એના ઉપર જે ચુંબકીય બળ લાગે ધન દિશામાં અને ઋણ દિશામાં, તો ધન વિદ્યુત ભાર પર આ દિશામાં, ઋણ વિદ્યુત ભાર પર આ દિશામાં બળ લાગે છે. તો એ બળ આપણે દર્શાવી શકીએ. તો એ રીતે બંને બળો મળી શકે, ધન વિદ્યુત ભાર પર ઋણ વિદ્યુત ભાર, અને લંબ રૂપે ગતિ કરે એટલે વળાંક લે તો એના ઉપર, કારણ F અને V બળ એ વેગને લંબ દિશામાં છે. તો આપણે જાણીએ છીએ 11મા ધોરણમાં વેગ એટલે સ્થાનાંતરની દિશા, સ્થાનાંતર અને બળ લંબ હોય તો મૂલ્ય ના બદલાય, ડિરેક્શન બદલાય. અને ડિરેક્શન કઈ હોય? આપણે નિયમિત વર્તુળમય ગતિ જોઈ છે તો નિયમિત વર્તુળમય ગતિ જ થાય એમ તમે કહી શકો. પછીના ભાગમાં આપણે એની વાત કરવાની છે. તો એનો ત્રીજો મુદ્દો થયો ડિરેક્શન. નંબર 4, ચોથી. હવે આ વિદ્યુત ભાર જો ગતિ ના કરતો હોય, જો વિદ્યુત ભાર ગતિ કરતો હોય નહીં તો શું? જો વિદ્યુત ભાર ગતિ કરતો ન હોય, એટલે કે એનું મૂલ્ય, વેગનું મૂલ્ય 0 હોય. જો વિદ્યુત ભાર ગતિ કરતો ન હોય, તો ચુંબકીય બળ, અહીંથી તમે વેરીફાઈ કરી શકો તો ચુંબકીય બળ Fn બરાબર Q B સદિશ ક્રોસ B સદિશ. પણ વેગ કેવો છે? 0 છે, સ્થિર છે. આ 0 થાય, સમથિંગ ઇન્ટુ 0 that is equal to 0. તો ચુંબકીય બળ કેટલું મળે? 0 મળે. હોય તો ચુંબકીય બળ 0. આના ઉપરથી તમે મેળવી શકો. V બરાબર 0 મૂકી દો તો ચુંબકીય બળ 0 હોય. અર્થાત આપેલો વિદ્યુત ભાર જો સ્થિર હોય, કહેવાનો ભાર કેટલો છે કે આપેલા ચુંબકીય ક્ષેત્રમાં જો વિદ્યુત ભાર સ્થિર હોય, ગતિ ન કરતો હોય તો એના પર લાગતું ચુંબકીય બળ 0 હોય છે. આપણે પહેલું પણ કહ્યું હતું કે ચુંબકીય ક્ષેત્રમાં જો વિદ્યુત ભાર સ્થિર રહેલો હોય તો એના ઉપર લાગતું ચુંબકીય બળ 0 હોય. અર્થાત એને ગતિ કરવી જ પડે. તો આપણે આમ લખી શકીએ, અર્થાત ગતિમાન વિદ્યુત ભાર, જ ચુંબકીય ક્ષેત્ર
અનુભવી શકે. ચુંબકીય ક્ષેત્ર અનુભવી શકે. તો ચુંબકીય ક્ષેત્રનો અનુભવ કયા વિદ્યુત ભારને થાય? જે ગતિમાં હોય તેને. બાકી ચુંબકીય બળ કેવું થાય? શૂન્ય મળે. ચુંબકીય બળ ના સૂત્ર અનુસાર આપણે આમ લખીએ છીએ Fm સદિશ બરાબર Q V સદિશ ક્રોસ B સદિશ. એનું મૂલ્ય લખી શકું. એને મૂલ્યની રીતે લખવું હોય તો શું લખાય? અથવા આને સદિશની રીતે લખવું હોય તમારે તો હું આને સદિશની રીતે આ રીતે પણ લખી શકું. that is Fm સદિશ is equal to QVB sin theta. મૂલ્ય થયું. દિશા કઈ? તો કે n કેરેટ. એની દિશામાં એકમ સદિશની દિશા. એનું મૂલ્ય હું લખી શકું. મૂલ્ય કેવી રીતે લખાય? તો કે Fm બરાબર QVB sin theta. એનું મૂલ્ય દર્શાવતું સૂત્ર તમને મળે. થીટા શું છે? તો કે V સદિશ અને B સદિશ વચ્ચેનો કોણ છે. જ્યાં થીટા એ V સદિશ અને B સદિશ વચ્ચેનો કોણ દર્શાવે. V સદિશ અને B સદિશ વચ્ચેનો એ ખૂણો રજૂ કરે છે. અમારે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્રને વ્યાખ્યાયિત કરવું છે. ચુંબકીય ક્ષેત્ર એના એકમને ડિફાઇન કરવો હોય મારે તો સૌથી પહેલું છે એટલે દરેક મૂલ્યોને આપણે શું કરી દઈશું? એક એકમ તરીકે સ્વીકારી લઈશું. તો આમાં મારે ચુંબકીય ક્ષેત્રને વ્યાખ્યાયિત કરવું છે એના એકમને. તો સૌથી પહેલું આમ લખીશ that is ચુંબકીય ક્ષેત્ર ના SI એકમ ને વ્યાખ્યાયિત કરવા માટે શું કરીશું? Q બરાબર 1 કુલમ. બધું એક એકમ મૂલ્ય લઈ લેવાનું. V બરાબર 1 મીટર પર સેકન્ડ. થીટા બરાબર 90 ડિગ્રી. આપણે લંબ રીતે નાખે sin 91 થાય. અને લાગતું જે બળ છે that is 1 ન્યૂટન. બધા મૂલ્યો કેટલા લઈશું? એક એકમ. અને એક એકમ મૂલ્ય લઈ તમે એના SI એકમને વ્યાખ્યાયિત કરી શકો. સૌથી પહેલું જ્યારે વ્યાખ્યાયિત કરવું હોય નવી રાશિ કે નવા એકમને તો બધા મૂલ્યો આપણે એક એકમ લઈ શકીએ પ્રારંભમાં. આવી સરળતા અનુકૂળતા આપણે સ્વીકારેલી છે. એક એકમ મૂલ્યો લઈએ તો ચુંબકીય ક્ષેત્રનો SI એકમ આપણે ડિફાઇન કરી શકીએ. લેતા આના ઉપરથી હું સૂત્રનો કરતા B ને બનાવી દઉં તો B બરાબર શું લખાય? તો કે Fm upon QV sin theta. QV sin theta. આ મૂલ્યો મૂકો that is equal to Fm upon QV sin 90. થીટા હું 90 મૂકી દઉં. sin 91 થાય. અર્થાત B બરાબર Fm upon QV. 1 કુલંબ વિદ્યુત ભાર 1 મીટર પર સેકન્ડ જેટલા વેગથી 1 ન્યૂટન બળ અનુભવે તો મળતું ચુંબકીય ક્ષેત્ર તમને 1 ટેસ્લા જેટલું મળે. તો ચુંબકીય ક્ષેત્રનો SI એકમ ટેસ્લા છે. આપણે એને ટેસ્લા તરીકે દર્શાવીશું. અને આપેલો ચુંબકીય ક્ષેત્રને કેવી રીતે આ ગતિ કરે? that is 90 ડિગ્રી. વેગ અને આના વચ્ચેનો ખૂણો 90 છે એટલે કે આપેલો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે. તો આપેલો 1 કુલંબ વિદ્યુતભાર
ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં એને લંબ રૂપે 1 મીટર પર સેકન્ડ જેટલી ઝડપથી ગતિ કરતો હોય ત્યારે તેના પર લાગતું બળ 1 ન્યૂટન હોય તો આપેલું ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા કહેવાય છે. નિકોલા ટેસ્લાના માનમાં ચુંબકીય ક્ષેત્રના SI એકમને ટેસ્લા તરીકે ઓળખવામાં આવે છે. તો B નો ચુંબકીય ક્ષેત્રનો SI એકમ આના ઉપરથી મેળવવું હોય તો તમે આમ કહી શકો ન્યૂટન પ્રતિ કુલમ મીટર પર સેકન્ડ એટલે ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ્બ મીટર અથવા પ્રચલિત એકમ છે ટેસ્લા that is capital T. વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાના માનમાં એના એકમને ટેસ્લા એકમ તરીકે આપણે ઓળખીએ છીએ. ટેસ્લા એકમ એનો મળે એને આપણે વ્યાખ્યાયિત કરીએ તો 1 ટેસ્લા કોને કહેવાય? 1 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર એટલે શું? જો ચુંબકીય ક્ષેત્ર B સદિશ ને લંબ રૂપે જો ચુંબકીય ક્ષેત્ર B સદિશ ને લંબ રૂપે અથવા એને લંબ દિશામાં B એટલે 1 મીટર પર સેકન્ડ જેટલી ઝડપથી 1 મીટર પર સેકન્ડ જેટલી ઝડપથી વિદ્યુતભાર શું કરતો હોય? ગતિ કરતો હોય તો ઝડપથી ગતિ કરતા કેટલા 1 કુલમ ગતિ કરતા 1 કુલમ વિદ્યુત ભાર પર 1 કુલમ વિદ્યુત ભાર પર શું લાગે? બળ લાગે. કેટલું? 1 ન્યૂટન. તો 1 કુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ 1 ન્યૂટન હોય તો મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું કહેવાય? 1 ટેસ્લા હોય તો મળતું ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા કહેવાય. એની ડેફિનેશન તો 1 ટેસ્લા આટલું. તો ક્ષેત્રને લંબ રૂપે 1 મીટર પર સેકન્ડ જેટલી ઝડપ 1 કુલમ્બ વિદ્યુત ભાર પર લાગતું બળ 1 ન્યૂટન તો મળતું ક્ષેત્ર કેટલું ગણી શકાય? 1 ટેસ્લા કહી શકાય. ટેસ્લા મોટો એકમ છે. નાનો એકમને ગોસ તરીકે લઈશું. એસઆઈ એકમ નો હોય પણ એની સાથેનો એનો સંબંધ છે. નાના એકમ તરીકે ગોસ લેતા એનો સંબંધ આમ થાય 1 ટેસ્લા is equal to 10 raised to minus 4 Gauss G. 1 Tesla is equal to 10 raised to minus 1 Gauss is equal to 10 raised to minus 4 Tesla. Okay. 1 Gauss નું મૂલ્ય 10 raised to minus 4 Tesla જેટલું છે. Gauss એ નાનો એકમ છે એની સાથેનો સંબંધ દાખલાને એમાં આપણને ઉપયોગી નીવડે. તો 1 Gauss is equal to 10 raised to minus 4 ટેસ્લા. આબાને આપણી પૃથ્વી એ ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર લગભગ B is equal to 3.6 into 10 raised to minus 5 Tesla.
લગભગ કેટલું છે 3.6 ગુણ્યા 10 ની -5 ટેસ્લા છે. -4 ટેસ્લા એટલે ગાઉસ કહેવાય. તો ગાઉસના સ્વરૂપે તમારે લખવું હોય -4 ટેસ્લા એટલે ગાઉસ લખાય, ધેટ ઇઝ 0.36 ગાઉસ. ગાઉસના સ્વરૂપે 0.36 ગાઉસ લખાય, અથવા તો ટેસ્લા 3.6 ગુણ્યા 10 ની -5 ટેસ્લા સ્વરૂપે આપણે એને